કતારગામ ઝોનના પ્રી મોન્સૂન સમીક્ષા કામગીરીમાં કોર્પોરેટ દ્વારા યોગ્ય કામગીરી ન કરાઈ હોવાનો બળાપો ઠાલવવામાં આવ્યો. આ ફરિયાદ સાચી પણ સાબિત થઈ. કતારગામમાં નબળી પ્રી મોન્સૂનની કામગીરીનો ભોગ પ્રજા બની રહી છે. દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાને હલ કરવામાં નિષ્ફળ ગયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આજે વહેલી સવારે પહેલા વરસાદે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી કાઢી છે. આ પહેલા કતારગામ ઝોનમાં સંકલન બેઠક મળી હતી અને પ્રી મોન્સૂન કામગીરીના રિવ્યુની બેઠક મળી ત્યારે કોર્પોરેટરે કામગીરી થઈ નથી, પાણીનો ભરાવો થશે એવી ભીતિ વ્યક્ત કરી હતી. જોકે બેઠક દરમિયાન અધિકારીઓના ઉડાવ જવાબને કારણે શાસક પક્ષના એક કોર્પોરેટર બેઠક છોડીને જતા પણ રહ્યા હતા. ચોમાસા પહેલા સંકલન બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ફરિયાદના ઢગલા થયા હતા, છતાં તંત્રની ઊંઘ ઉડી જ નહીં. પાલિકાના શાસકો વહીવટી તંત્રમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને કારણે સીધી અસર લોકોને થઈ રહી છે. આજે પડેલા વરસાદને કારણે કતારગામ ઝોનમાં હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો. જે કેટલીક સ્કૂલો પણ છે, વિદ્યાર્થીઓને શાળા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. હવે પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈ પાણીમાંથી પસાર થતા પણ નજરે ચડી રહ્યા છે. આ પાણી ભરાવાને કારણે નોકરી ધંધે જનાર લોકો પણ અટવાઈ રહ્યા છે. પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સુરત સ્માર્ટ સિટી અને વિકાસશીલ શહેર હોય એવી ખોટી જાહેરાતો, બેનર્સમાં મોટી મોટી વિકાસની વાતો કરતા ભાજપ શાસકો માટે આ એક પગલું લેવા માટે સમાન કહી શકાય, કારણ કે ભાજપ શાસકો આ સ્થિતિ માટે જવાબદાર છે. વર્ષોથી સમસ્યા ચાલી રહી છે, જેનો ઉકેલ કરવા શાસકો અને તંત્ર નિષ્ફળ છે, જેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિકો પણ સમસ્યાનો કાયમી હલ માંગી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.